નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. હું રક્ષા પરમાર તમારા બધાનું સ્વાગત કરું છું. આજે આપણે આંકડાશાસ્ત્ર 13.1 મધ્યક દાખલા નંબર 6 શીખવા જઈ રહ્યા છીએ. એની અંદર તમને રકમ કંઈક આ રીતે કીધેલી છે. આપણે તો જો કે રકમ જોતા જ નથી, સીધે વર્ગ ને એફઆઈ કરીએ છીએ, પણ રકમ તમારે એકવાર વાંચી લેવાની હોય. તો દાખલા નંબર 6 માં કહે છે કે 25 પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ અહીંયા બતાવેલો છે. તો અહીંયા કને આ ખર્ચ છે 100 થી 150 રૂપિયા ખર્ચે તેવો પરિવાર, 150 થી 200 ખર્ચે દૈનિક એટલે રોજનો ખર્ચ, બરોબર. રોજ 100 થી 150 ખર્ચે, 150 થી 200 ખર્ચે, 200 થી 250 ખર્ચે, એવા કેટલા પરિવાર છે? તો 100 થી 150 ખર્ચ કરે એવા 4 પરિવાર છે. 150 થી 200 ની વચમાં ખર્ચ કરે એવા 5 પરિવાર છે. 200 થી 250 રૂપિયા ખર્ચ કરે એવા 12 પરિવાર છે. અને 250 થી 300 કે 300 થી 350 રૂપિયા ખર્ચ કરે એવા બે પરિવાર છે. અને આ પરિવારનો દૈનિક ઘરગથ્થુ ખર્ચનો આપણે મધ્યક શોધવાનો છે. અને અહીંયા પૂછ્યું પણ છે કે આમાં કઈ રીત યોગ્ય ગણાય. તો કઈ રીત યોગ્ય ગણાય? તો મેં તમને આનાથી પહેલા જ્યારે મેં પરિચય આપ્યો તો ત્યારે મેં તમને કીધું હતું કે ક્યારે કઈ રીત યોગ્ય ગણાય. સૌથી પહેલા તમારી નજર જાવી જોઈએ દાખલો સતત છે કે અસતત, આંકડા રિપીટ થાય છે, એટલે પેલો આપણો આન્સર મળી ગયો કે ભાઈ દાખલો સતત આવૃત્તિ વિતરણ છે. બીજો પોઈન્ટ તમારો જાવો જોઈએ વર્ગ લંબાઈ સરખી છે કે નહીં. 150 માંથી 100 બાદ કરો 50, 200 માંથી 150 બાદ કરો 50, 250 માંથી 200 બાદ કરો 50, 300 માંથી 250 બાદ કરો 50, 350 માંથી 300 બાદ કરો 50. આ રીતે ગણતરી કરો અથવા આવી રીતે બાદબાકી કરો, બરોબર. બંને રીતે કેટલા આવે છે આપણી વર્ગ લંબાઈ? 50. એટલે કે દરેક સમયે વર્ગ લંબાઈ સરખી છે. અને જ્યારે પણ વર્ગ લંબાઈ સરખી હોય તો યોગ્ય રીત કઈ કહેવાશે? તો યોગ્ય રીત કહેવાશે પદ વિચલનની રીત. તો સૌથી પહેલા મધ્યકની કોઈ પણ રીત હોય, આપણે સૌથી પહેલા શું શોધવાનું? એક્સાઈ શોધવાનું. તો હવે સૌથી પહેલા હું એક્સાઈ શોધીશ. 100 + 150 એટલે 250. 250 ના અડધા અથવા 250 ભાગ્યા 2 એટલે કેટલા થાય? 125. વર્ગ લંબાઈ સરખી છે એટલે આપણે શું કરશું? તો 50 50 દરેકમાં ઉમેરી દેશું. એટલે ઘડી ઘડી આપણને બંનેના સરવાળા કરીને ભાગ્યા 2 કરવા પડે નહીં. તો 125 માં 50 ઉમેરો 175, 175 માં 50 ઉમેરો 225, 225 માં 50 ઉમેરો 275, 275 માં 50 ઉમેરો 325. વેરીફાઈ કરી લ્યો. 300 ને 350 એટલે 650, 650 ના અડધા 325, એટલે કે આપણી વચ્ચેની ગણતરી પણ બધી સાચી છે. એક્સાઈ શોધ્યા પછી તરત જ કયો ખાનો આવશે મનીષા? યુઆઈ નો. તો હવે યુઆઈ હવે જોઈ લ્યો ભાઈ, ખૂટતી આવૃત્તિનો દાખલો નથી. ખૂટતી આવૃત્તિનો દાખલો ન હોય ને એટલે વિદ્યાર્થી બહુ રાજી થઈ જાય. ચાલો, હવે ખૂટતી આવૃત્તિ નથી એટલે આપણે પહેલા જ એ ધારી લેશું. એટલે આ 0 1 2 3 4. હા, બધાની સ્કૂલમાં જુદી જુદી રીત કરાવતા હોય છે, તો ઘણી વાર વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય છે કે આ રીત કરવી, ઓલી રીત કરવી, સ્કૂલમાં કરાવે છે એ રીત કરવી, કે અધરવાઇઝ તમે ક્યાંય પણ ટ્યુશન જાઓ છો એની રીત કરવી. તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડને તમારો સાચા જવાબથી મતલબ છે, સાચી મેથડથી મતલબ છે. તમને મગજમાં જે રીત ફાવતી હોય, જે ટ્રીક ફાવતી હોય, જે ટીચરની મેથડ ફાવતી હોય એ મેથડથી તમે દાખલા કરી શકો છો. એ બાબતે તમારો ઉપર કોઈ ફોર્સ રહેતો નથી. 225 આગળ તમે એ ધારી શકો છો, 175 આગળ એ ધારી શકો છો. અહીંયા હું પહેલા જ એ ધરાવું છું કારણ કે મારા પર્સનલ અનુભવ પ્રમાણે આજની જે જનરેશન છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ જ નબળા હોય છે, જે માઇનસ પ્લસમાં ભૂલ કરતા હોય છે. એટલે હું સ્ટાર્ટિંગમાં જ એ ધરાવીને દાખલો કરાવું છું, જેથી તમારો સમય બચે. બોર્ડની અંદર 3 કલાકમાં પેપર પૂરો કરવાનો હોય છે એટલે, અને ભૂલની શક્યતા ઘટી જતી હોય છે. હવે જોઈએ, મેં યુઆઈ લખી નાખ્યો છે અહીંયા. એ ધારી 0 1 2 3 4. હવે આપણે કરશું એફઆઈ ગુણ્યા યુઆઈ, એટલે 4 ગુણ્યા 0 એટલે 0, 5 એકા 5, 12 દૂ 24, 2 તેરી 6 ને 2 ચોક 8. હવે એનો સરવાળો કરીએ. 5 ને 4 9, 9 ને 6 15, 15 ને 8 23 નો 3 વધી ચડી 2, 2 ને 2 4. હવે આને શું કહેવાશે ગાયત્રી? અચ્છા, ગાયત્રી બેન કહે છે કે બેન આને કહેશું આપણે સિગ્મા એફઆઈ યુઆઈ, બરોબર. 5 ને 4 9, 9 ને 6 13, સોરી 9 ને 6 15, 15 માં 8 ઉમેરો એટલે 16 7 18, 19 21 22 23 ના 3 વધી ચડી 2, તો 2 ને 2 4. હવે આપણે આ ગુણાકાર કરી લીધા, એનો સરવાળો કરી લીધો. અહીંયા એફઆઈ નો સરવાળો ગાયત્રી બેને તૈયાર જ રાખ્યો હતો.
સૂત્ર તો હવે બધા વિદ્યાર્થીઓને કડોકડ આવડી જ ગયા હશે. રૂમની અંદર સૂત્રના પાના લગાડી દેવાના. જ્યારે પણ તમે ઉઠો ત્યારે પહેલા સૂત્ર દેખાય તમને, એટલે સૂત્ર યાદ રહી જાય. હવે આ એક મનોવૈજ્ઞાનિક રીત છે કે તમે મોટા મોટા અક્ષરે તમારા બેડરૂમમાં અથવા જે લર્નિંગ રૂમ છે તમારો, એમાં કને સૂત્રના જે પેજ છે એ ભીત ઉપર ચોંટાડી રાખો અથવા બોર્ડમાં લખીને રાખી દો. તો જેટલી વાર તમારી નજર પડે છે એટલી વાર તમારા માઇન્ડમાં એ સૂત્રો સેવ થઈ જતા હોય છે. હવે એ એટલે કેટલા છે? 125. સિગ્મા એફઆઈ યુઆઈ કેટલા છે? 43. સિગ્મા એફઆઈ કેટલા છે? 25. અને આપણો એચ કેટલો છે? 50. બરોબર. હા, હવે ગાયત્રી કહેશે. ગાયત્રી 25 ને 50 ઉડે? હા ઉડે. તો ક્યાં લખું? બે અહીંયા લખું? બે 50 એટલે 25 દુ 50. બે અહીંયા લખો? ના, બરોબર છે ગાયત્રી બેન. ગાયત્રી શું કહે છે કે બેન બે ક્યાં લખશો? 50 કને, કારણ કે આ બંનેમાંથી મોટી રકમ ક્યાં છે? 50 છે. તો 25 દુ 50. જ્યારે પણ તમે છેદ ઉડાડો છો ત્યારે વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે. 25 દુ 50 થાય, પણ બે અહીંયા લખવા કે અહીંયા તો મોટી રકમ કને લખવાના. હવે તો દાખલો આપણો સાવ સિમ્પલ થઈ ગયો. 125 43 ગુણ્યા 2 એટલે 3 દુ 6 ને 4 દુ 8. આ બંનેનો માત્ર સરવાળો કરો. 6 ને 5 11, 8 ને 2 10 ને 1 11, વધી ચડી 1 એટલે 211 આપણો મળી ગયો x બાર. બરોબર. જો કેટલો નાનકડો દાખલો થઈ ગયો, સરસ મજાનો. હવે આપણે જોઈએ એના પછીનો દાખલા નંબર 7. દાખલા નંબર 7 છે પોઈન્ટ વાળા છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીને એની અંદર પ્રોબ્લેમ થતી હોય છે. હવે જોઈએ દાખલા નંબર 7. દાખલા નંબર 7 છે પોઈન્ટ વાળો દાખલો છે, એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ નથી કરતા આ દાખલો, પણ અઘરો નથી. ભૂત બગાડી નાખો ગણિતનો. આ દાખલો બિલકુલ અઘરો નથી. ખાલી તમારે ધ્યાનથી શાંતિથી આ દાખલો ગણવાનો છે. કઈ કઈ મિસ્ટેક થાય છે એ પણ દેખાડીશ. અને આ દાખલો બોર્ડની અંદર પણ અગત્યનો છે, અને હમણાં જે તમારી ફર્સ્ટ એક્ઝામ આવશે, પહેલી પરીક્ષા, પ્રથમ પરીક્ષા, એના માટે પણ આ દાખલો ઘણો ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે જોઈએ આપણે SO2 ની સાંદ્રતા શોધતો દાખલા નંબર 7. વર્ગ આપ્યા છે 0.04 થી 0.04, 0.04 થી 0.08, 0.8 થી 0.12, 0.12 થી 0.16, 0.16 થી 0.20 અને 0.20 થી 0.24. અને તમને એની એફઆઈ પણ આપી દીધી છે 4, 9, 9, 2, 4 અને 2. સૌથી પહેલા મેં એફઆઈ નો સરવાળો કરીને રાખી દીધો. સિગ્મા એફઆઈ 30. હવે અહીંયા કને જોઈએ તો આપણે સૌથી પહેલા કયો ખાનો બનાવવાનો? મધ્યક માટે એક્સઆઈ નો ખાનો. મધ્યકની બધી રીતમાં એક્સઆઈ તો હોવો જ જોઈએ. તો હવે એક્સઆઈ તો 0.00 વત્તા 0.04 એટલે કે 0.4 જ રહે. બરોબર. 0.00 વત્તા 0.04 કરો તો સરવાળો કેટલો થાય? 0.04. એના અડધા કેટલા થઈ જાય? 0.02. હવે અહીંયા જોશો તો કેટલું વધે છે. આપણે એક નજરે જોઈએ તો એમ થાય 4 4 વધે છે. જો 4 4 દુ પેલા 0, પછી 4 4 દુ 8, 4 તેરી 12, 4 ચોક 16, 4 25, 4 છક 24, 4 4 વધે છે. પણ કેટલા 4 વધે છે? પ્રોપર 4 નહીં. કેટલા 4 વધે છે? 0.04 વધે છે. કારણ કે આપણે વર્ગ લંબાઈ શોધીએ ત્યારે આનામાંથી આ રકમ બાદ કરતા હોઈએ, એટલે 0.04 અથવા આનામાંથી આ બાદ કરો તો 0.04 આપણી વર્ગ લંબાઈ છે. એટલે અહીંયા આપણે પણ 0.4 વધારવાના. એટલે અહીંયા 0.4 એટલે તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જશે કે 0.0 તો છે, 2 માં 4 ઉમેરો તો 6, 6 માં 4 ઉમેરો તો 10, એટલે અહીંયા મીંડાની જગ્યાએ 1 આવી જશે. હવે 0.06 વત્તા 4 એટલે 0.10. 0.10 માં 4 ઉમેરો 14, 14 માં 4 ઉમેરો 18 ને 18 માં 4 ઉમેરો 22. જો પેલા હતા 0.02, એમાં 4 ઉમેર્યા તો સિંગલ રકમ જ આવી એટલે 0.06. 6 માં 4 ઉમેર્યા તો ડબલ રકમ આવી 0.10. 10 માં 4 ઉમેરો 14, 14 માં 4 ઉમેરો 18 ને 18 માં 4 ઉમેરો તો 0.22. વેરીફાઈ કરી લઈએ. 4 અને 2 ને 2 4 એટલે 0.44 ના અડધા 0.22. હવે શોધશું યુઆઈ. જોઈ લ્યો કે અહીંયા કને વર્ગ લંબાઈ સરખી છે બધેની, ખૂટતી આવૃત્તિ નથી, એટલે પહેલા જ એ ધારી લીધો. 0, 1, 2, 3, 4, 5 આ આપણો થઈ ગયો યુઆઈ. એફઆઈ ગુણ્યા યુઆઈ એટલે 4 ગુણ્યા 0 0, 9 એકા 9, 9 દુ 18, 2 તેરી 6, 4 ચોક 16 અને 2 પચ્ચા 10. સિગ્મા એફઆઈ યુઆઈ શોધી લ્યો, એટલે કે એફઆઈ યુઆઈ નો સરવાળો કરો તો આવશે 59. હવે જે અહીંયા આપણે એચ શોધ્યો હતો ને 0.04,
હવે પોઈન્ટવાળા આંકડા હોય ને ત્યારે વિદ્યાર્થીઓ ગુણાકાર અને ભાગાકારમાં બહુ જ મિસ્ટેક કરતા હોય છે. તો આપણે શું કરશું, 0.04 ને અપૂર્ણાંકમાં ફેરવી નાખશું. એટલે કે આગળ તો અહીંયા 0 છે, એની કઈ વેલ્યુ ન કહેવાય. એટલે આપણે અંશમાં લખશું 4. હવે જુઓ કે પોઈન્ટ પછી કેટલા આંકડા છે, તો પોઈન્ટ પછી કેટલા આંકડા છે 2, તો છેદમાં 100 લખવાના. પોઈન્ટ પછી એક આંકડો હોય તો 10 લખવાના. પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 લખવાના. એટલે પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા મીંડા તમારે એકની આગળ એકની પાછળ મૂકી દેવાના. એટલે અહીંયા છે 0.04, તો 4 અને છેદમાં અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા છે એટલે 100. એટલે હવે આપણે h માટે આ આંકડો મૂકશું. આ આંકડાથી ઘણા બધા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે માટે. હવે આપણો સૂત્ર લખી નાખ્યો, x બાર બરાબર a વત્તા સિગ્મા fi છેદમાં સિગ્મા fi ગુણ્યા h. a તો a એટલે કેટલા છે 0.02 વત્તા સિગ્મા fi કેટલા આવ્યા 59, સિગ્મા fi કેટલા આવ્યા 30 અને h તો 4 ના છેદમાં 100. હવે અહીંયા જો તમે આના છેદ ઉડાડતા આવે તો ઉડાડી શકો છો કે 2 દુ 4 ને 15 દુ 30, તો એ છેદ તો રહેવાનો જ છે. છેદ ઉડાડવામાં તકલીફ પડતી હોય તો અંશ સાથે અંશનો ગુણાકાર કરી નાખો, છેદ સાથે છેદનો ગુણાકાર કરી નાખો. તો 59 ચોકું 236, 4 નવા 36 ના 6 વધી ચડી 3, 5 ચોક 20 ને 3 23, બરોબર. એટલે આ 59 ગુણ્યા 4 નો ગુણાકાર 236 અને 30 ગુણ્યા 100 એટલે કેટલા થાય 3000 થાય. તો મેં અહીંયા 3000 ના ભાગ કરી નાખ્યા, 3 ગુણ્યા 1000. જ્યારે પણ તમારા આગળ આવો કોઈ આંકડો આવે ને તો એમાં જે પેલો આંકડો છે એને અલગ કરી નાખવાના ને મીંડાને 1000, 100, 10000 એમાં ફેરવી નાખવાના. ધારો કે 300 હોય તો હું શું કરી નાખીશ 3 ગુણ્યા 100. તો આનાથી તમને ભાગાકાર સહેલો પડી જશે. તો 30 ગુણ્યા 100 એટલે 3000 થાય, એટલે 3 ગુણ્યા મેં 1000 કર્યા. આ 0.2 તો આપણો પહેલેથી એમને એમ જ આવે છે. વત્તા હવે શું કર્યો, મેં આ 236 છે ને આ 3 વડે ભાગ્યા. 236 ભાગ્યા 3, 3 અઠ્ઠા 24 થઈ જાય એટલે 3 સત્તા 21, 23 માંથી 21 જાય તો કેટલા વધે 2, ઉપરથી તારે 6, 3 અઠ્ઠા 24, કેટલા વધ્યા 2 પોઈન્ટ. એટલે અહીંયા આવશે મીંડો 3 6 18. હવે 2 વધતા આવશે એટલે અહીંયા 6 આવ્યા કરશે, બરોબર. એટલે 78.66 અને છેદમાં શું રહી ગયો 1000 તો રહી જ ગયો. હવે 0.02. હવે જો અહીંયા તો પોઈન્ટ પછી 2 આંકડા છે, આપણા છેદમાં કેટલા છે 3 મીંડા છે, એટલે હજી 3 આંકડા પાછળથી ખસકાવાના. તો આ 2 તો ઓલરેડી ખસકેલા જ છે કારણ કે પોઈન્ટ પછી જ છે. હવે પોઈન્ટ પહેલાના 3 આંકડા આપણે પાછળ લઈ જવાના, એટલે આપણે ભાગાકાર અહીંયા ન કરવો પડે. સમજો મારી વાત બરોબર કે છેદમાં 3 મીંડા છે તો આપણે પોઈન્ટ પહેલાના 3 આંકડા પાછળ લેવાના. તો આ 66 તો ઓલરેડી પાછળ હતા જ. હવે પોઈન્ટ પહેલાના 3 આંકડા એટલે એક આ આઠડો, પછી આ સાતડો, 2 આંકડા આવી ગયા. ત્રીજો આંકડો છે નહીં તો શું કરી નાખવાનો 0 અને પછી પોઈન્ટ કરવાનો. ભાઈ ચોથો આંકડો એ નથી તો શું કરી નાખવાનો 0. એટલે આ તમારો સીધો ભાગાકાર થઈ ગયો. હજી એકવાર સમજી લ્યો, આ બેનો ભાગાકાર તો ઓલરેડી પોઈન્ટમાં જ આવ્યો, તો ઈ તો પોઈન્ટની પાછળ જ છે, પણ છેદમાં 1000 છે. 1000 એટલે 3 મીંડા, તો હજી પોઈન્ટ પહેલાના 3 આંકડા પાછળ લઈ લેવાના. એટલે આ પહેલો આંકડો, આ બીજો આંકડો ને ત્રીજો આંકડો નથી તો શું કરી નાખવાનો 0. એ બધા પોઈન્ટની પાછળ લખી પછી પોઈન્ટ કરી અને પછી ચોથો આંકડો એ નથી એટલે 0 કરવાનો. જો અહીંયા 2 હોત તો 2 આંકડા ખસકાવત ને પછી પોઈન્ટ કરી નાખત. હવે આ બંનેનો સરવાળો કરો. 0.02 વત્તા 0.02 પછી અહીંયા 0 0 0 જ રાખું છું, બરોબર. અને 0.07866, કારણ કે પોઈન્ટની નીચે પોઈન્ટ આવે એવી જ રીતે સરવાળા કરાય. એટલે 6 6 8 7 ને 7 8 9 0.0 એટલે 0.9866, 0.099866. અને મેં તમને કીધું હતું કે પોઈન્ટ પછીનો જે આંકડો છે તો અહીંયા જુઓ તો આ ત્રીજો આંકડો 8 એટલે 5 કે 5 થી વધુ છે. જો 5 કે 5 થી વધુ હોય, હવે મને અહીંયાથી 2 આંકડા 3 આંકડા સુધીનો રાખવો છે. જો આ જવાબ તમે લખો તો એ સાચો છે, એકે માર્ક્સ તમારા નહીં કપાય. અહીંયા 0.9 ને બદલે તમે આમ લખી નાખો 0.10 તો પણ તમારો જવાબ સાચો થશે, કારણ કે આ 9 છે, 5 કરતા મોટી છે એટલે અહીંયા 1 થઈ જાય, બરોબર. તો એ દ્રષ્ટિએ પણ આ જવાબ તમારો સાચો. અહીંયાથી ફેરફાર કરવો હોય તો આ 6 5 થી મોટો છે એટલે અહીંયા 8 ના કેટલા કરી નાખાય 9, તો 0.099. આ ત્રણેય આન્સર તમારા પોઈન્ટ પછીના સાચા જ કહેવાશે. એટલે કોઈ જાતનું કન્ફ્યુઝન રાખજો નહીં. અને ખાસ એ વાત કે અહીંયા કને તમને સાંદ્રતા પૂછી છે તો આ 0.099 જે તમારો x બાર આવ્યો પછી લખવાનું કે એ શું છે પર પાર્ટ મિલિયન ppm, એટલી સાંદ્રતા SO2 ની છે.
હવે આપણે આગલા વિડીયોમાં એટલે કે હવે જે વિડીયો હું નેક્સ્ટ વિડીયો આપીશ એની અંદર આપણે ધારેલા મધ્યકની રીત કરશું. અત્યાર સુધી આપણે એક દાખલો સીધી રીતનો કર્યો તો. સીધી રીતની અંદર જ્યારે એફઆઈના આંકડા નાના હોય સાવ જ અને આપણો એક્સઆઈ પણ સાવ નાનકડો હોય, અહીંયા તો જો એક્સઆઈ પોઈન્ટમાં હતો એટલે સીધી રીત નથી કરી. એક્સઆઈ અને એફઆઈ બંને આંકડા જો સાવ નાનકડા મળે તો આપણે સીધી રીતનો ઉપયોગ કરી શકીએ, સીધો એફઆઈ ગુણ્યા એક્સઆઈ કરીને. પછી વર્ગ લંબાઈ સરખી હોય તો આ પદ વિચલનની રીત, બરોબર. 2 રીત આપણે શીખ્યા, ખોટી આવૃત્તિવાળો પણ શીખ્યા. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં ધારેલા મધ્યકની રીત શીખશું, જેની અંદર આપણી આ વર્ગ લંબાઈ સરખી ના હોય તેવી. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.